વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિર ખાતે આજે શનિ જયંતીની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। શનિ જયંતીના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે। આ વખતે શનિ જયંતીનો દિવસ ખૂબ જ ખાસ છે। એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતી તરીકે ઉજવવામાં આવી રહી છે। આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થશે। શનિના 7.5 મોટી પનોતી અને ઠૈયા નાની પનોતીથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતીના દિવસે પીપળાના આ ઉપાયો અપનાવી શકો છો। ત્યારે વડોદરા શહેર અકોટા 4 રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસ્યાના તેલ અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા છે। વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે જણાવ્યું હતું કે આજે શનિ ભગવાનનો જન્મદિવસ છે। મારો દોસ્ત અશોક પવાર ને આ મંદિરની શરૂઆત કરી। એની શ્રદ્ધા ભક્તિ અને એને એક ટેક કે મારે આ મંદિરની સ્થાપના કરવી છે। લોકો જોડે બધી વાતો કરીને મંદિરની સ્થાપના કરી। આજે તમે જોઈ શકો છો કે શનિ દેવના મંદિરની તો સ્થાપના કરી, સાથે સાથે ગણેશજીની બી સ્થાપના છે, દત્ત ભગવાનની બી છે, પછી બધા ભગવાનો ગણપતિ છે, બધા છે। પણ એક લોકોમાં વિશ્વાસ પેદા થાય, લોકો અહીંયા આવતા થાય, એની પોતાની શ્રદ્ધા અને ભક્તિ એની પ્રેરણાથી લોકોમાં એક વિશ્વાસ પેદા કરે। એ વિશ્વાસના લીધે લોકો આવતા થયા અને એમની માન્યતા પણ પૂરી થવા લાગી। મારું માનવું છે કે જ્યારે ભક્તિ હોય, શ્રદ્ધા હોય, લગન હોય અને એવું લાગે કે મારે આની સ્થાપના કરવી છે, તો આજે તમે જુઓ કે હજારોની તાદાદમાં લોકો આવે છે। એની ભક્તિ અને શ્રદ્ધાથી હું એટલું જ કહીશ કે એની ભક્તિ અને શ્રદ્ધા ફળે, ભગવાન લોકોને આશીર્વાદ આપે, લોકોના દુઃખ દૂર થાય અને આ મંદિર ભવ્ય બને એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। શનિદેવની જન્મદિવસે એમના ચરણોમાં વંદન કરું છું, એમના આશીર્વાદ લેવા આવું છું। ભગવાનને કહું છું કે આ વડોદરા શહેરની અંદર શનિની પનોતી કોઈને લાગે નહીં, બધાના સુખ શાંતિથી સમૃદ્ધિથી આગળ વધે અને આ મંદિર ભવ્ય નિર્માણ થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું અને એમનો આશીર્વાદ લેવા આવ્યો છું।